MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH. વિસાવદર પેટા ચૂંટણીમાં ભાજપ અને આપ વચ્ચે થયું ઘમાસાણ. ભાજપના કિરીટ પટેલ સામે આમ આદમી પાર્ટીએ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી. કિરીટ પટેલના સોગંદનામાની 8.2 નંબરની કોલમમાં ઉઠાવ્યો વાંધો. ફરિયાદ કર્યા બાદ પણ રિટર્નિંગ ઓફિસરે ફોર્મ સ્વીકાર્યું હોવાનો આક્ષેપ થયો છે. ઉમેદવાર કિરીટ પટેલે પોતાની ફોર્ચ્યુનર કાર ન દર્શાવી હોવાનો પણ દાવો. ગાંધીનગર કોંગ્રેસ મહામંત્રી રાજેશ સોનીની ધરપકડ થઈ છે. પીએમ મોદી અંગે વાંધાજનક પોસ્ટ કરવા બાબતે પગલાં લેવાયા. રાજેશ સોનીની ધરપકડ બાદ ગરમાઈ રાજનીતિ. કોંગ્રેસ નેતા હેમાંગ રાવલે કહ્યું, કોંગ્રેસના કાર્યકરોને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પોલીસે રાત્રે 2 વાગે કેમ ધરપકડ કરી તેવો સવાલ કર્યો. વિરોધ પક્ષ તરીકે લડત આપવાની પણ બતાવી તૈયારી. ભરૂચના સાંસદ મનસુખ વસાવાના નિશાને ખાખી. પોલીસ વિભાગ લુખ્ખા તત્વોને છાવરતી હોવાનો આક્ષેપ છે. આદિવાસીઓ સાથે પોલીસ અન્યાય કરી રહી છે. માથાભારે તત્વો પર પોલીસના 4 હાથ છે. રાજપારડીનો પીઆઈ ગરીબ આદિવાસીઓને રંજાડે છે. મહેસાણામાં પૂર્વ ધારાસભ્ય બળજીવજી ઠાકોરની જીભ લપસી ગઈ હતી. કડીમાં પ્રચાર વખતે પૂર્વ ધારાસભ્યની જીભ લપસી. કોંગ્રેસ દાદાગીરી કરતી હોવાનું કહી દીધું હતું. પોતાના પક્ષ સામે જ કરી દીધો સવાલ. બાદમાં તેમણે ભૂલ સુધારી સરકાર પર કર્યા પ્રહાર. દ્વારકાની ગોમતી નદીમાં નાહવા પર પ્રતિબંધ મુકાયો. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી કલેક્ટરે લીધો નિર્ણય. ગોમતી ઘાટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. ગઈકાલે 6 લોકો ગોમતી નદીમાં ડૂબ્યા હતા. ગોમતી નદીમાં ડૂબી જવાથી યુવતીનું થયું હતું મોત. સરકારે રત્ન કલાકારો માટે જાહેર કરેલા સહાય પેકેજમાં ફેરફાર કર્યો. હવે રત્ન કલાકારોએ બાળકની શિક્ષણ ફીની રકમ મેળવવા માટે બેરોજગારીનો પુરાવો નહીં આપવો પડે. રત્ન કલાકારે કોઈ જગ્યાએ નોકરી શરૂ કરી હશે તો પણ સહાયનો લાભ મળવાપાત્ર રહેશે. બાળકની સ્કૂલ ફી અંગેનું સ્કૂલનું પ્રમાણપત્ર પણ રજૂ કરવું પડશે. આગામી 23 જુલાઈ સુધી સહાય માટે અરજી કરી શકાશે. ભીમ એકાદશી નિમિત્તે અમદાવાદના જગન્નાથ મંદિરમાં ઉમટ્યા ભાવિકો. નિર્જળા એકાદશીના દિવસે ભગવાનને પાણીનો ઘડો, કેરી અને હાથ પંખો ચડાવાયા. ભીમ અગિયારસ તરીકે પણ ઓળખાતી નિર્જળા એકાદશી કરવાથી સમગ્ર વર્ષની અગિયારસનું પુણ્ય મળતું હોવાની છે પૌરાણિક માન્યતા. ગાંધીનગરમાં સીઆઈડીની ઈઓડબ્લ્યુની ઓફિસમાં સ્ટેટ મોનિટરિંગ સેલે તપાસ કરી હતી. ડીજીપીએ આપેલા તપાસના આદેશ બાદ તપાસ શરૂ. સીઆઈડીના ઈઓડબ્લ્યુ વિભાગમાં આવતી અરજીઓ અંગે તપાસ. એક પીએસઆઈ પર ભ્રષ્ટાચારના આક્ષેપ મામલે તપાસ કર્યાની ચર્ચા. છેલ્લા 6 મહિનાથી અરજીની તપાસમાં કોઈ મોટી ગેરરીતિ જોવા ન મળી. હથિયારનું નકલી લાયસન્સ મેળવવા મામલે એટીએસની કાર્યવાહીમાં કોર્ટનો મોટો નિર્ણય. કાવતરાની કલમ ઉમેરવાની કોર્ટે મંજૂરી આપી. હથિયારકાંડ મોટું કાવતરું હોવાનું તપાસ એજન્સીનો દાવો. કોર્ટે એટીએસની અરજી ગ્રાહ્ય રાખીને કલમનો ઉમેરો કર્યો. 100થી વધુ શંકાસ્પદ લોકો સામે એટીએસ કરી રહી છે તપાસ. અત્યાર સુધી 66 લોકોની ધરપકડ કરીને કાર્યવાહી કરાઈ છે. સુરતના લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા પોક્સોના કેસનો આરોપી પકડાયો. સચિન જીઆઈડીસી પોલીસે વોન્ટેડ આરોપીની મહારાષ્ટ્રના ધુળિયાથી ધરપકડ કરી. પોલીસની પકડથી બચવા આરોપી છેલ્લા 3 વર્ષથી નાસ્તો ફરતો હતો. સચિન પોલીસે આરોપીનો કબજો લાલગેટ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી. વડોદરામાં જીમ ટ્રેનરે ચપ્પુની અણીએ દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ. ન્યૂ વીઆઈપી રોડ પર એમડી ફિટનેસના સંચાલકની ધરપકડ કરાઈ. પરિણીતાએ ફરિયાદ નોંધાવતા જીમ ટ્રેનર સામે કાર્યવાહી. સોશિયલ મીડિયામાં 1 અઠવાડિયા પહેલા થઈ હતી મિત્રતા. પોતાના વાહન પર હોટલમાં લઈ જઈ દુષ્કર્મ કર્યું હોવાનો દાવો. હોટલમાં લઈ ગયા બાદ ચપ્પુ બતાવી દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાઈ. બનાસકાંઠામાં ભૂસ્તર વિભાગનો સપાટો. બાતમીના આધારે ડીસા પાસેની છત્રાલા બનાસ નદીમાંથી ખનીજ ચોરી ઝડપી પાડી. 5 હિટાચી મશીન અને 3 ડમ્પર ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. ભૂસ્તર વિભાગની કાર્યવાહીથી ખનન કરતા માફિયામાં ડરનો માહોલ. મોરબીના હળવદમાં સાધુના વેશમાં ગઠિયાઓએ લૂંટ ચલાવી હતી. કારમાં આવેલા ઈસમોએ ખેડૂત પાસેથી 1,22,000ની લૂંટ કરી. સરનામું પૂછવાના બહાને પહેલા ખેડૂતને વિશ્વાસમાં લીધા. આવા સાધુ ક્યાંય નહીં મળે તેવું કહીને લૂંટને અંજામ આપ્યો. પોલીસે 2 અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી.
સોશિયલ મીડિયા પર મિત્રતા કર્યા બાદ દમણ ફરવા આવેલા સુરતના યુવક સાથે યુવતીએ લૂંટ ચલાવી. પોલીસે લૂંટ ચલાવનારા 3 આરોપીની ધરપકડ કરી. યુવતીએ યુવકને હોટલમાં મળવા બોલાવીને પોતાના મિત્રો સાથે મળીને યુવકને લૂંટ્યો. આ યુવકના સોનાના દાગીના લઈને 3 શખ્સ નાસી ગયા હતા. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી. સુરતમાં 6 કરોડના હીરાની છેતરપિંડીના કેસમાં વધુ એક આરોપી ઝડપાયો. પોલીસે વડગામના વેપારીની દિલ્હીથી ધરપકડ કરી. અગાઉ ઝડપાયેલા હીરા દલાલની પૂછપરછમાં વેપારીનું નામ ખુલ્યું હતું. હીરા દલાલ પાસેથી આરોપી સસ્તા ભાવે હીરા ખરીદતો હતો. હીરા દલાલે અનેક વેપારીઓ સાથે કરોડોની આચરી હતી ઠગાઈ. મહેસાણા કડીના બોરીસના નજીક આવેલી ખાનગી કંપનીમાં ચોરીની ઘટના. કંપનીમાંથી એલ્યુમિનિયમના 30 જેટલા બોક્સની કરી ચોરી. કડી પોલીસે અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ. છોટાઉદેપુરમાં ગેરકાયદેસર રીતે વનસ્પતિજન્ય ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો. એસઓજીએ ક્વાંટના નરવાંટ ગામે ખેતરમાં આવેલી ઓરડીમાંથી લીલા ગાંજાના છોડ અને સૂકો ગાંજો જપ્ત કરી શખ્સની ધરપકડ કરી. બાતમીના આધારે 2.210 કિલોગ્રામ જેટલો ગાંજાનો જથ્થો જપ્ત કરી નાર્કોટિક્સ એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી. વડોદરાની મકરપુરા જીઆઈડીસીમાં ફેક્ટરીમાં આગ લાગી. શ્રી અંબિકા એન્જિનિયરિંગ ફેક્ટરીમાં બન્યો આગનો બનાવ. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન. 2 ઘાયલોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH